મારા વહાલા મિત્રો, તમારે પાર્લરના મોંઘા ખર્ચાઓથી બચવું છે? જો બચવું હોય તો એક વખત તમે આ રેમેડી જોઈ લેશો અને તમે સતત 1 મહિનો સુધી ફોલો કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે અને 100% તમારા પાર્લરના મોંઘા ખર્ચાઓ બચી જશે. તો એની માટે આપણે શું કરવાનું રહેશે તો હું તમને જણાવી દઉં. તો સૌપ્રથમ તો આપણે એક વાટકામાં બોડી વોશ લઈ લેશું. જો બોડી વોશ ના હોય તો તમે શેમ્પુ પણ લઈ શકો છો. હવે બોડી વોશ લીધા બાદ આપણે તેની અંદર કોલગેટ નાખીશું. મિત્રો, તમને ખબર છે કે કોલગેટ એ આપણી સ્કિન માટે એક આપણો ડેડ પાર્ટ હોય તે હટાવવાનું કામ કરે છે. અમુક વખત તમે જોજો કે કોઈને પિમ્પલ્સ કે એવું કશું થયું હોય તો પણ એના પર તે કોલગેટ લગાવે છે. એટલે આપણે બોડી વોશ અથવા તો શેમ્પુ લઈને તેની અંદર કોલગેટ નાખીશું. હવે કોલગેટ નાખ્યા બાદ આપણે તેની અંદર કોફી પાવડર નાખીશું. કોફી એ સ્કિન માટે એક બહુ સારું કામ કરે છે. એક સૌંદર્યનું કામ એ કોફી કરે છે. હવે કોફી પાવડર નાખ્યા બાદ આપણે તેની અંદર હળદર એડ કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો કે હળદર એ એન્ટીબાયોટિક નું કામ કરે છે અને સૌંદર્યની રેમેડીમાં હળદર વગર તો આપણી રેમેડી અધૂરી જ છે અને હળદર વગર આપણું સૌંદર્ય પણ અધૂરું છે. એટલા માટે આપણે હળદર નાખીશું. હવે હળદર નાખ્યા બાદ આપણે તેની અંદર ગુલાબજળ એડ કરીશું. ગુલાબજળ એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મિક્સ કર્યા બાદ જે પ્રમાણે જરૂરત હોય અને જો તમારી સ્કિનને અગર શૂટ થતું હોય આપણે લીંબુ એડ કરીશું. લીંબુ એડ કરવાથી જે આપણા શરીર પરનો મેલ હશે તે મેલ કપાઈ જશે. પરંતુ મિત્રો, એક ખાસ વાત કે જો તમારા સ્કિનને અગર શૂટ થતું હોય તો જ તમારે લીંબુનો ઉપયોગ કરવો, નહીતર ના કરવો. લીંબુ નાખ્યા બાદ હવે આપણે આ પેસ્ટને સ્કિન પર એપ્લાય કરીશું. સ્કિન પર એપ્લાય કરીને 10 મિનિટ જેવું રહેવા દઈશું. ત્યારબાદ આપણે સ્વચ્છ પાણીએ તેને ધોઈ નાખશું. આ વસ્તુ તમે મિત્રો 1 જ મહિનો ખાલી કરશો પછી તમે જ મને સામેથી કહેશો કે ના, મને તો બહુ સારો એવો ફર્ક છે. એટલા માટે 1 મહિનો આ યુઝ કરો. હવે મિત્રો, હું તમને આ રેમેડીનું કામ કહી દઉં. આ રેમેડી આપણે ત્યારે યુઝ કરી શકીએ જ્યારે આપણા ગરદન પર, આપણા ઘૂંટણ પર અથવા તો આપણા પગમાં ફૂટપ્રિન્ટ પડી ગઈ હોય અથવા તો આપણા હાથ કાળા થઈ ગયા હોય તો એ ફૂટપ્રિન્ટને દૂર કરવા માટે, આપણા જે કાળા ટેનિંગ થઈ ગયા હોય ગરદન પર એને દૂર કરવા માટે તમે આ રેમેડીનો ઉપયોગ કરી તમારા પાર્લરના સારા એવા પૈસા બચાવી શકો છો અને તેમાંથી તમે બીજી કોઈ વસ્તુ ખરીદી શકો છો. અને તમે કયા શહેરમાંથી છો, તમારું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો તો અમે તમને એક સ્પેશિયલ થેન્ક યુ કહી શકીએ.